હાલો વિદ્યાર્થી મિત્રો, પ્રગતિ ક્લાસીસની YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 ગણિતની અંદર પ્રકરણ નંબર 9 ત્રિકોણમિતિનો ઉપયોગ ભણશું। જોઈએ ત્રિકોણમિતિના ઉપયોગની અંદર સૌથી પહેલા તો આપણે કેવા દાખલાઓ પૂછાઈ શકે અને જે દાખલાઓ પૂછાઈ શકે એના માટે આપણે પૂર્વ નોલેજ આગળનું નોલેજ આપણી પાસે હોવું જોઈએ। તો એ ચેપ્ટર નંબર 8 મુજબના દાખલાઓ છે, કારણ કે ચેપ્ટર 8 માં આપણે જે સૂત્ર ભણી ગયા એ સૂત્ર આધારિત જ દાખલાઓ છે અને એ સૂત્ર કયા સૂત્રનો આપણે ઉપયોગ એમાં કરવાનો થશે તો આપણે જોઈએ। આપણે ચેપ્ટર 8 માં આવું આપણે જોઈએ કે ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 2 અંશ હોય, એટલે કે જો કાટકોણ ત્રિકોણ હોય તો એમાં આપણે કાટકોણ ત્રિકોણ આ રીતનો જોઈએ કે ABC એમાં કાટકોણ ત્રિકોણ ખૂણો B 2 નો છે, એટલે તેની સામેની બાજુ કર્ણ કહેવાય અને ખૂણા A ની સાપેક્ષે જોઈએ તો ખૂણા A ની સાપેક્ષે સામેની બાજુ BC થશે અને ખૂણા A ની સાપેક્ષે AB એ પાસેની બાજુ થશે। એ મુજબ આપણા જે ત્રિકોણમિતિય ગુણોત્તરો આપણે લગાવ્યા તે જોઈએ। તો પહેલો ત્રિકોણમિતિય ગુણોત્તર sin A, તો A પાસેથી sin નું સૂત્ર લગાવીએ તો સામેની બાજુ છેદમાં કર્ણ એવું એનું સૂત્ર છે। sin સામેની બાજુ છેદમાં કર્ણ, તો A ની સામેની બાજુ એટલે BC, કર્ણ એટલે AC। એ મુજબ જ આપણે આગળ જોઈએ તો cos માટેનું સૂત્ર છે પાસેની બાજુ છેદમાં કર્ણ, તો A પાસેથી આપણે જોઈએ છે અહીંયા જે ખૂણો આપણને બતાવ્યો એના પાસેથી, તો ખૂણા A પાસેથી આપણે જોઈએ તો પાસેની બાજુ છેદમાં કર્ણ, તો ખૂણા A ની પાસેની બાજુ એટલે AB અને કર્ણ એટલે AC। એ જ મુજબ આપણે જોઈએ તો tan નું સૂત્ર છે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, તો ખૂણા A પાસેથી આપણે જોઈએ તો ખૂણા A પાસેથી સામેની બાજુ, ખૂણા A ની સામેની બાજુ થશે BC અને ખૂણા A ની પાસેની બાજુ, તો ખૂણા A ની પાસેની બાજુ થશે AB। એ જ મુજબ આપણે જોઈએ તો cot નું સૂત્ર લગાવીએ તો cot A પાસેથી, તો cot નું સૂત્ર છે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ, પાસેની બાજુ એટલે ખૂણા A ની પાસેની બાજુ એટલે AB, સામેની બાજુ એટલે BC। એ જ મુજબ આપણે જોઈએ તો જો આપણે કોસેક નું સૂત્ર લગાવીએ તો કોસેક નું સૂત્ર થશે કર્ણ છેદમાં સામેની બાજુ A પાસેથી, તો A પાસેથી કોસેક નું સૂત્ર કર્ણ એટલે AC છેદમાં સામેની બાજુ એટલે ખૂણા A ની સામેની બાજુ BC। એ જ મુજબ sec નું સૂત્ર જોઈએ તો sec નું સૂત્ર છે કર્ણ છેદમાં પાસેની બાજુ, તો ખૂણા A પાસેથી કર્ણ એટલે AC અને પાસેની બાજુ તો ખૂણા A ની પાસેની બાજુ છે AB। તો આ રીતના આપણા સૂત્ર જે છે આ ત્રિકોણમિતિય ગુણોત્તરનો ઉપયોગ કરવાનો છે। એ જ કહીને આપણા આ ચેપ્ટરની અંદર બે બીજા શબ્દ આવવાના છે, એ બે શબ્દ જોઈએ તો એક શબ્દ છે ઉત્છેદ કોણ। તો સૌથી પહેલા આપણે એ જોઈએ કે ઉત્છેદ કોણ કોને કહેવાય। તો ઉત્છેદ કોણ એટલે આપણા જે આ ચેપ્ટર છે જેનું નામ છે ત્રિકોણમિતિ, એની અંદર આપણો ઉપયોગ એટલે કે કાટકોણ ત્રિકોણને જ આપણા સૂત્ર લાગુ પડતા હતા, તો જે પરિસ્થિતિની અંદર કાટકોણ ત્રિકોણ બનતો હોય તે જગ્યાએ જ આપણા સૂત્રનો ઉપયોગ થશે। ઉત્છેદ કોણ તો આ રીતનો જો ત્રિકોણ હોય ABC, એમાં તમે ખૂણા C પાસે એટલે કે આ નીચેનો ભાગ માની લો કે જમીન હોય ત્યાં તમે ઊભા છો, જમીન પરના કોઈ એક બિંદુએ તમે ઊભા છો C પાસે અને ત્યાંથી આ રીતની ઊંચાઈ ઉપર એ બિંદુએ કોઈ વસ્તુ પડેલ છે, તો તમે અહીંયા નીચેથી એ વસ્તુને જોઈતા હોય તો તમારી આંખમાંથી જે કિરણ નીકળે એને કહેવાય દ્રષ્ટિ કિરણ। તો એ દ્રષ્ટિ રેખા જે છે એ બિંદુએ જોવે છે અને જ્યાં તમે ઊભા છો ત્યાંથી તમારી આંખથી સીધું સમાંતર અંતર, જે સમાંતર અંતરને કહેવાય ક્ષિતિજ રેખા। તો એ ક્ષિતિજ રેખા અને દ્રષ્ટિ રેખા વચ્ચેનો જે ખૂણો બને છે એ ખૂણાને કહેવાય ઉત્છેદ કોણ। એમની વ્યાખ્યા જોઈએ તો ઉત્છેદ કોણની જે વ્યાખ્યા છે આ મુજબની થશે, જ્યારે નિરીક્ષણ હેઠળનો પદાર્થ, નિરીક્ષણ એટલે જોવું, તો જે નિરીક્ષણ હેઠળનો પદાર્થ એ બિંદુએ છે એ પદાર્થ ક્ષિતિજ રેખાથી ઊંચે હોય, તો આપણી આંખથી આ ક્ષિતિજ રેખા એનાથી ઊંચાઈ રહે છે, તો નિરીક્ષણ હેઠળના પદાર્થનો નિરીક્ષણ બિંદુને સાપેક્ષ, નિરીક્ષણ હેઠળનો પદાર્થ એટલે A પાસે એની સાપેક્ષે નિરીક્ષણ બિંદુ A બિંદુ પાસે
ઉચ્છેદ કોણ કહેવાય. તો એની સાપેક્ષે અહીંયા ખૂણા C પાસે બનતો ખૂણો એટલે ઉચ્છેદ કોણ. હવે ઉચ્છેદ કોણની અંદર તો કે ઉચ્છેદ કોણની અંદર પદાર્થના નિરીક્ષણ માટે નિરીક્ષકે મસ્તકને ઊંચું કરવું પડે. તમે જ્યાં ઊભા હોય ત્યાંથી તમારે જે વસ્તુનું નિરીક્ષણ કરવું છે એ નિરીક્ષણ વસ્તુને તમે ઊંચાઈએ જોઈને કરતા હોય એટલે કે તમારી આ મસ્તક છે ઊંચાઈ તરફ જાય તો એનાથી બનતો ખૂણો એટલે ઉચ્છેદ કોણ. બીજો શબ્દ છે અવક્ષેદ કોણ. અવક્ષેદ કોણ કોને કહેવાય તો એ પણ આપણે અહીંયા આકૃતિ ઉપરથી સમજીએ. માની લો કે આ રીતનું આપણે એક આકૃતિ દોરી છે PQR ત્રિકોણ. એમાં પહેલામાં આપણે એવું હતું કે વસ્તુ જમીન ઉપર આપણે ઊભા હતા ને વસ્તુ ઊંચાઈએ હતી. અહીંયા એનાથી વિપરીત પરિસ્થિતિ છે. આપણે ઊભા છીએ ઉપર ક્યાંય ઉપરના ભાગે અને અહીંયાથી વસ્તુ જે જમીન ઉપર પડેલી છે એમને જોઈએ છે. માની લો કે P બિંદુએ આપણે ઊભા છીએ અને અહીંયાથી R બિંદુએ પડેલી વસ્તુને આપણે જોઈએ છીએ. તો R પરની બિંદુને જોતા હોય તો અહીંથી આપણું આંખમાંથી નીકળેલું કિરણ આ દ્રષ્ટિ રેખા કિરણ જે છે અને આપણી આંખથી સાપેક્ષ સીધું એ ક્ષૈતિજ રેખા છે આ બે વચ્ચેનો ખૂણો બને છે. આ ખૂણાને કહેવાય અવક્ષેદ કોણ. આ પરિસ્થિતિની અંદર આપણે આપણું મસ્તક છે એ નીચું કરવું પડશે કારણ કે આપણે ઊંચાઈએ છીએ અને વસ્તુ જે છે એ નીચે રહેલી છે. તો અવક્ષેદ કોણની વ્યાખ્યા જોઈએ. જ્યારે નિરીક્ષણ હેઠળનો પદાર્થ ક્ષૈતિજ રેખાથી નીચે હોય. નિરીક્ષણ હેઠળનો પદાર્થ આપણે અહીંયા ઊભા છીએ નિરીક્ષક વ્યક્તિ અહીંયા ઊભા છે અને એમના જે ક્ષૈતિજ રેખા છે એનાથી પદાર્થ નીચે રહેલો હોય ત્યારે નિરીક્ષણ હેઠળના પદાર્થનો નિરીક્ષણ બિંદુને સાપેક્ષ નિરીક્ષણ બિંદુ એટલે બિંદુ C ની સાપેક્ષ અવક્ષેદ કોણ કહેવાય. એટલે C ની સાપેક્ષે અહીંયા જે ખૂણો બને છે આ ખૂણાને કહેવાય અવક્ષેદ કોણ. એટલે કે ખૂણો જે છે એ ખૂણો આપણે ક્ષૈતિજ રેખા અને દ્રષ્ટિ કિરણ વચ્ચેનો ખૂણો લેવાનો થશે. તો અહીંયા આપણે નિરીક્ષણ માટે નિરીક્ષકે મસ્તકને નીચું કરવું પડે છે. જો આપણું મસ્તક છે એ નીચું કરવું પડતું હોય તો અહીંયાથી જે બનતો ખૂણો જે છે એ ખૂણાને આપણે અવક્ષેદ કોણ કહીશું. તો આ બે વ્યાખ્યાઓ છે એ આપણે ખાસ આપણને આવડવી જોઈએ અને કોને ઉચ્છેદ કોણ ને કોને અવક્ષેદ કોણ કહેવાય એ પણ આપણને ખાસ ખબર હોવી જોઈએ. હવે આ બે માહિતી ઉપરથી આપણે આ ચેપ્ટરની અંદર કેવા દાખલાઓ પૂછાય છે ત્રિકોણમિતિના આ દાખલાઓનો ઉપયોગ કેમ કરવો તો પહેલા તો આપણે જોઈએ દાખલો ટાવરના પાયાથી આપણને માત્ર રકમ જ આપેલી હશે અને રકમ ઉપરથી જ્યારે આપણે આવો ત્રિકોણ આકૃતિ દોરવાની ટ્રાય કરશું ત્યારે જ આપણને દાખલો સમજાશે. ટાવરના પાયાથી 30 મીટર દૂર રહેલો. હવે સૌથી પહેલા તો આપણને ખબર છે કે ટાવર છે એ જમીન ઉપર હોય એટલે સૌથી પહેલું કામ તો આપણે કરશું કે એક આમ સીધી રેખા દોરશું એટલે કે જમીન દોરશું અને જમીન પરના ટાવરના પાયાથી માની લ્યો કે ટાવર જે છે અત્યારે આપણે એવું માની લઈએ કે ટાવર આ બિંદુએ આમ દોરેલો છે. હવે આ જે ટાવર છે ટાવરના પાયાથી પાયો એટલે તળિયું 30 મીટર દૂર આનાથી આ 30 મીટર દૂર આ બિંદુ રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરના ટોચના ઉચ્છેદ કોણમાં અહીંથી જોતા હોય અને ટાવરની ટોચ જોવે છે એટલે અહીંથી જે ખૂણો બને છે એ ખૂણો જેને આપણે કહીશું ઉચ્છેદ કોણ. કારણ કે જમીન ઉપરથી ઊંચાઈએ જોવે છે ઉપર જોવું પડતું એટલે ઉચ્છેદ કોણ બને છે. આ 30 મીટર નું જે માપ અહીંનું છે અને અહીંયા જે ખૂણો જે બન્યો એ ખૂણો પણ 30 અંશ છે. તો ટાવરની ઊંચાઈ શોધો. આ ટાવરની ઊંચાઈ છે. હવે માની લો કે આપણી જે આકૃતિ કાટકોણ ત્રિકોણ જેવી દેખાય છે આને આપણે નામકરણ કરી દઈએ તો A B અને C. તો સૌથી પહેલું કામ તો આપણે કરવાનું કે રકમ પરથી આપણે આકૃતિ ડ્રો કરવાની. આકૃતિ ડ્રો કરશો તો તમને સમજાય છે કે હવે દાખલો કેમ ગણવો. તો આકૃતિ બની ગયા પછી
સૌથી પહેલું કામ આપણું આમાં જે કાંઈ આપણે વર્ણન મુજબ જે નોંધ કરી હતી એ આકૃતિમાં કઈ વસ્તુ શું છે અહીંયા કેવું પડે એટલે અહીંયા લખશું કે અહીં સૌથી પહેલા આપણે AB જોઈએ તો AB જે છે એ ટાવરની ઊંચાઈ છે પછી આ B થી C જે છે એ ટાવરના પાયાથી જમીન પરનું બિંદુ હવે બીજું જોઈએ તો આની અંદર આપણે જે ત્રિકોણ બન્યો છે ત્રિકોણ જેનું આપણે નામ આપ્યું છે ABC એમાં ખૂણો B જે છે 90 નો બન્યો છે એટલે ખૂણો B બરાબર 90 અને ખૂણો C જે છે એ 30 બીજું આપણી પાસે જે માપ બાજુનું આપ્યું છે બાજુનું માપ પણ 30 મીટર કહેલું છે અહીં આપણે નોંધશું કે BC બરાબર 30 મીટર અને આપણને ટાવરની ઊંચાઈ માંગી છે તો ટાવરની ઊંચાઈ AB છે અહીંયા લખશું AB બરાબર પ્રશ્ન હવે આની અંદર આપણે સૂત્રનો ઉપયોગ કરશું જે ત્રિકોણમિતિય ગુણોત્તરો આપણે ભણી ગયા હતા તો સૌથી પહેલા તો આપણે કયા ત્રિકોણમિતિય ગુણોત્તરોનો ઉપયોગ આમાં કરવો એ જોવું પડશે તો સૌથી પહેલા આપણે જોઈએ કે અહીંયા ખૂણો જે આપેલો છે ખૂણાની પાસેની બાજુ આપેલી છે અને સામેની બાજુ માંગેલી છે તો પાસેની બાજુ અને સામેની બાજુ અથવા તો સામેની બાજુ અને પાસેની બાજુ તો આના ઉપરથી આપણા બે ત્રિકોણમિતિય ગુણોત્તરો હતા આપણે જોઈએ તો tan નો એક ગુણોત્તર એવો તો સામેની બાજુ પાસેની બાજુ આવે અને એક કોટનો ગુણોત્તર હતો જેમાં પાસેની બાજુ અને સામેની બાજુ આવે આપણે અહીંયા બે માંથી કોઈ પણ એક સૂત્રનો ઉપયોગ કરી શકીએ છીએ માની લો કે અહીંયા અત્યારે આપણે tan નો ઉપયોગ કરીએ તો tan C બરાબર tan નું સૂત્ર છે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ હવે tan C પાસે ખૂણો જે છે એ આપેલો છે આપણને 30 નો એટલે tan 30 અંશ બરાબર સામેની બાજુ C ની સામેની બાજુ એટલે AB અપોન પાસેની બાજુ એટલે BC હવે પહેલો કામ આપણે tan 30 ની કિંમત તો tan 30 ની કિંમત જે છે એ થશે 1/√3 AB નું માપ આપણી પાસે નથી મેળવવાનું છે એટલે AB નું અપોન BC તો BC નું માપ આપણી પાસે છે 30 મીટર છે અપોન 30 હવે આપણે AB નું માપ જોઈએ છે તો AB ને કરતા કરીએ તો ભાગાકારમાં રહેલા 30 સામે જશે ગુણાકારમાં એટલે 30 એકા 30 અપોન √3 એના બરાબર AB પરંતુ આપણે AB નું માપ જોઈએ છે AB નું માપ જે છે જ્યારે છેદ રૂટ વાળો હોય ત્યારે આપણે જોઈ ગયા કે કરણી કરી અને એ છેદ છે એ રૂટ વાળો દૂર કરી શકીએ તો AB બરાબર કરણી એટલે જે છેદમાં રહેલો જે છે એમને અંશ અને છેદ બંનેમાં આપણે ગુણવાનું થશે આને આપણે કરણી કહીએ છીએ અને કરણીથી આપણને આનો જવાબ મળશે 30 ગુણ્યા √3 અપોન √3 ગુણ્યા √3 એટલે 3 દશાને 30 એટલે AB બરાબર 10√3 અને આ જે માપ આપણને આપેલા હતા એ માપ આપણે જોઈ ગયા કે રકમની અંદર આપણને માપ મીટરમાં આપ્યા છે અહીં આપણે લખવું પડશે મીટર AB બરાબર 10√3 મીટર એટલે કે ટાવરની જે ઊંચાઈ છે એ 10√3 મીટર જેટલી હશે તો આ રીતના આપણે દાખલાઓ જોવાના થશે બીજો એક દાખલો જોઈએ એના જેવો જ એક પતંગ જમીનથી 60 મીટરની ઊંચાઈએ છે સૌથી પહેલા તો જે વર્ણન હોય એ મુજબની આકૃતિ આપણે દોરવી પડે જમીનથી 60 મીટરની ઊંચાઈ એટલે માની લો કે આપણે આ આકૃતિ દોરીએ આ જમીન છે જમીનથી 60 મીટરની ઊંચાઈ એટલે માની લો કે આ ઊંચાઈ જે છે આ 60 મીટરની હશે
અને પતંગ જે છે પતંગ આ ઊંચાઈએ રહેલો છે. આ જગ્યાએ પતંગ છે. પતંગની દોરીનો છેડો સણભર માટે જમીન ઉપરના એક બિંદુ સાથે બાંધેલો છે અને દોરી જમીન સાથે 60 અંશનો ખૂણો બનાવે છે. તો આ તો સીધું માપ્યું ને પતંગની દોરી જે આપણે જાણીએ છીએ કે હંમેશા આ રીતની ત્રાસી હોય અને આ ત્રાસી જે છે અહીંયા જમીન સાથે જે દોરી છે એ 60 અંશનો ખૂણો બનાવે છે. તો દોરીની લંબાઈ શોધો. આ દોરીની લંબાઈ છે એ આપણે મેળવવાની છે. આ ત્રિકોણાકાર બન્યો છે જેનું આપણે નામ પાડી દઈએ ABC. તો ABC ની અંદર આ 60 મીટર જેટલી ઊંચાઈએ પતંગ ઉડી રહ્યો છે. તો અહીંયા આપણે જે પ્રમાણે આકૃતિ દોરી એમાં જે કંઈ માપ આવ્યા તે પહેલા સૌથી પહેલા નોંધશું. અહીં પહેલું તો AB જે છે એ પતંગની ઊંચાઈ અને જે BC જે છે એ જમીન પરનો લંબાઈ, જ્યારે AC જે છે એ AC માપ જે છે એ પતંગની દોરીની લંબાઈ છે. હવે અહીંયા જે આકૃતિ બની છે એ કાટકોણ ત્રિકોણ છે. તો ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 અંશનો બન્યો છે અને જે ખૂણો C જે છે એ આપણને 60 અંશ આપેલ છે. હવે આની અંદર આપણે સૌથી પહેલું કામ એ કરશું કે આપણી પાસે માંગ્યું છે તો આપણી પાસે માંગી છે પતંગની દોરીની લંબાઈ. દોરીની લંબાઈ એટલે આ ત્રિકોણની અંદર એક કર્ણ બને છે અને આ જે ખૂણાથી 60 નો ખૂણો આવ્યો છે ખૂણાથી સામેની બાજુ આપણને આપેલી છે. તો સૌથી પહેલું કામ તો આપણે અહીંયા એ નોંધશું કે આપણને AB બરાબર 60 મીટર માપ આવ્યું છે અને આપણને AC નું માપ મેળવવાનું કીધું છે. હવે આની અંદર આપણે ત્રિકોણમિતિય ગુણોત્તરનો ઉપયોગ કરીએ તો ખૂણાથી સામેની બાજુ અને કર્ણ, સામેની બાજુ અને કર્ણ વાળું સૂત્ર sin નું છે. આપણે અહીંયા sin નું સૂત્ર લગાવીએ તો sin C બરાબર સામેની બાજુ અપોન કર્ણ. હવે આપણે જાણીએ છીએ કે sin C જે છે આપણે 60 નો આવ્યો છે એટલે sin 60 અંશ બરાબર sin 60 અંશ બરાબર સામેની બાજુ છે AB અપોન કર્ણ છે AC. હવે sin 60 નું મૂલ્ય આપણે કિંમતવાળી કોષ્ટક જે છે કોષ્ટકની અંદરથી કિંમત મેળવી લેવાની. તો sin 60 અંશ નું મૂલ્ય જે √3/2 થશે. AB નું માપ આપણી પાસે છે sin અપોન AC. હવે સૌથી પહેલું કામ આપણે AC મેળવવાનું છે. તો AC ને આપણે કરતા કરીએ તો AC બરાબર આ ચોકડી ગુણાકાર પ્રમાણે 60 ગુણ્યા 2 અને છેદમાં √3. 60 ગુણ્યા 2 એટલે 120 અપોન √3. જ્યારે અપોન માં √3 આવે ત્યારે આપણે કરણી કરીએ છીએ √3 ગુણ્યા √3. તો આપણને જે AC નું માપ મળશે એ 120 ગુણ્યા √3 છેદમાં √3 ગુણ્યા √3 એટલે 3 ચોક 12 એટલે 40. તો AC બરાબર 40 √3 મીટર. આ રીતનો આપણને જવાબ મળશે. તો આવી રીતના આપણે દાખલાઓ ગણવાના થશે. AC એટલે કે દોરીની લંબાઈ છે એ 40 √3 મીટર જેટલી
હશે. તો આવા દાખલાઓ આપણને જે છે આ ચેપ્ટરના દાખલાઓ આપણને વિભાગ ડી ની અંદર 4 ગુણમાં એક દાખલો પૂછાવાનો છે. પરંતુ 4 ગુણમાં દાખલો પૂછાય ત્યારે આપણને માત્ર એક જ પોઝિશન નહીં પણ કોઈ બે પોઝિશન પૂછી શકે છે. અહીંયા આપણે આ દાખલાઓની અંદર સીધી એક જ પોઝિશન જોઈએ. એક બાજુ આપી છે બીજી બાજુ શોધો. બરાબર. તો આપણને દાખલાઓ પૂછે છે એમાં એવું બને કે કા એક ત્રિકોણ હોય અથવા તો બે ત્રિકોણ બનતા હોય એમાં બેમાં એક વસ્તુ શોધવાની હોય અથવા તો એકની અંદર જ એકમાં ભાઈ કોઈને બે માપ શોધવાના હોય. આવા દાખલાઓ આપણને 4 ગુણમાં પૂછે. જો આ દાખલાઓ આવી રીતના પૂછે તો આપણો આ દાખલો 2 ગુણનો દાખલો થયો. 4 ગુણની અંદર પૂછાય એટલે આપણને આવી બે પોઝિશન પૂછી શકે. તો આવા દાખલાઓ આપણે જે આ ચેપ્ટરના છે એના ઉદાહરણો અને એના જે દાખલાઓ છે વધુ ને વધુ આપણે પ્રેક્ટિસ કરીને ગણશું જેથી કરી અને આપણે ચેપ્ટર નંબર 9 માં ત્રિકોણમિતિના ઉપયોગમાંથી આપણે જે 4 ગુણનું ચેપ્ટર જે છે એમાંથી આપણે 4 ગુણ મેળવી શકીએ.